હેલો, તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો તમને બધાને મારા જય મોગલમાં, જય સોનલમાં. તો મિત્રો, આજે અમે જઈએ છીએ પલાણી બીડમાં મા ખોડિયારના દર્શન કરવા. તો આજે અમારે હું રજા હતી, તો આજે બ્લોગ બનાવી નાખી અને માતાજીના દર્શન કરી આવ્યા. તો આજે અમે જઈએ છીએ પલાણી બીડમાં અને આગળ આપણે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા પલાણી બીડમાં ખોડિયારમાં બેઠા છે અને આપણે આજે દર્શન કરવા જવાના છે. ધાર ઉપર છે, ડુંગર ઉપર. આગળ આવશે સાંગા બાપા ગૌશાળા. હું તમને બતાવું છું. આ ગૌશાળા છે નાનું, હમણાં તમને બતાવું. તો આ સાંગા બાપા ગૌશાળા છે અમારા સાવરકુંડલામાં. તો આ છે ને વિજયનગરનો કેળો છે. હું તમને બતાવું મારી પાસે. આ વિજયનગરનો કેળો છે. જ્યાં આપણે ડુંગર ઉપર ખોડિયામાં બેઠા છે અને પલાણીયા બીડના ખોડિયામાં કે છે, એટલે આપણે દર્શન કરવા જવાના છે. અને નવરા હતા તો અમે જઈ આવી ખોટા ગામમાં આટા મારવા, એની કરતાં આપણે માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવી. અને આ વિડીયો તમને કેવો લાગે કોઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને બધા કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી દેજો. તો મારી પાછળ તમને ડુંગર દેખાતો છે, જો હું તમને ડુંગર બતાવું ઝૂમ કરીને. આ ડુંગર બતાવીને ના, એ ડુંગર ઉપર ખોડિયારમાં બેઠા છે અને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. મિત્રો, હવે ફાઇનલી આપણે બીડમાં પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું છું ડુંગર ઉપર ખોડિયારમાંનું મંદિર બતાવી છે. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે અને મારી પાસે જો ગેટ છે. આ ગેટ તમને બતાવું. આ ગેટ પહેલાં નહોતો, બની ગયો હવે. અને તમે વાંચી લો, જો પલાણીયા ખોડિયાર આ લખેલું છે, પલાણીયા ખોડિયાર. અને આ ગેટ પહેલાં નહોતો, અમે આવ્યાથી. આ મસ્તનો ગેટ બની ગયો છે અને સૂર્યદાદા થોડાક આવે એટલે દેખાતો નહીં તમને ગેટ. તો અંદર જઈએ અને દર્શન તમને કરાવી ત્યાં કેવું છે ને કેવું વ્યૂ છે ને કેવું લોકેશન છે તમને બતાવી. આગળ બન્યા રહેજો. હાલ આવતો રે ભાઈ. તો મિત્રો, જો અત્યારે અહીંયા કોઈ છે નહીં. અત્યારે હું ને મારા ભાઈબંધ જી જય મા મોગલ, જય ખોડિયારમાં. હા, તો મિત્રો અત્યારે કોઈ છે નહીં. હવે બેસ થઈ અને જો અહીંયા બધી જગ્યા તમને બતાવું. મારી પાસે મારે આગળ પાછળ જો તમને બતાવો. આ જગ્યા છે ને બધી, આ બધી જગ્યા છે એ પલાણીયા બીડના ખોડિયારમાં છે. નાની છે આ જગ્યા બધી. અહીંયા છે ને એક આગળ કૂવો છે. જો ખોડિયારમાં બધી છે ને મારે ફતીકોર ખોડિયારમાં છે. 7 જેટલા મંદિર છે પલાણીયા ખોડિયારમાં. પછી પાટણસિંગા ખોડિયારમાં છે એક. પછી અહીંયા અમારે હેણીના ખોડિયારમાં છે. તો બધી પાણી તો ફૂલ છે અમારે. બધી ફરતી જ્યાં ખોડિયારમાં છે ત્યાં પાણી છે. આ કૂવો છે, જો અહીંયા તમને બતાવું. આ કૂવામાં પાણી છે. તો મિત્રો, જો આ છે ને જે મારી આગળ દાદર છે ને પગથિયા, એ ખોડિયારમાં મંદિર તરફ જાય છે. તો અમે ત્યાં જઈએ અને પહેલાં પગથિયા પગે લાગી લઈએ આપણે. જઈ ખોડિયારમાં. જો આ દાદર છે ને ખોડિયારમાં મંદિર તરફ જાય છે. થોડાક દાદર છે 50-60 જેટલા, બહુ કાંઈ દાદા છે નહીં. તો આપણે દર્શન કરી લઈએ ખોડિયારમાં. કોઈ છે નહીં અત્યારે અહીંયા. નકર પબ્લિક હોય બહુ, કેમ કે રવિવારે હોય. આજ તો હજી ગુરુવાર છે એટલે કંઈ પબ્લિક છે નહીં કોઈ. તો મારી પાસે જો તમે લોકેશન જોરદાર આવે છે. ઉપર જાઓ ને ત્યાંથી મસ્ત લોકેશન આવશે. મારી પાસે વ્યૂ બહુ મસ્તનો છે. જુઓ તમે, મારી આગળ પાછળ બધી જુઓ તમે, વ્યૂ જોરદાર છે. અને હવે ફાઇનલી આપણે ખોડિયારમાં દર્શન કરી લઈએ હમણાં. આપણે ખોડિયારમાં મંદિરે પૂગી ગયા છીએ. ખોડિયારમાં દર્શન કરી દીધી ફાઇનલી.
ખોડિયારમાં દર્શન કરી લીધા છે ફાઇનલી. અને હવે આપણે છે ને ઉપર ડુંગર પર જઈએ છીએ. થોડાક મંદિર છે નીચે તો એની માથે ડુંગર છે, તો ઉપરથી નીચેનો નજારો બતાવો તમને કેવો છે. તો આપણે ટોચ ઉપર આવી ગયા છીએ ડુંગરના, અને તમને ફતેહપુરનો નજારો બતાવું નીચેનો ઉપરથી. જો આ છે ને આખું જો ઓલી સાઈડ દેખાય ને એ છે ઝીંઝુડા ધાર ઉપર જે મંદિર, અને આ છે ને એ ભાડેશ્વર છે. જો આ ભાડેશ્વરનું મંદિર છે, તમે થોડું થોડું દેખાતું છે એ ભાડેશ્વરનું મંદિર છે. અને જો આ બધું ચોમાસામાં લીલું સમ હોય છે. અત્યારે શું છે કે શિયાળો હાલે છે એટલે બધું સુકાઈ ગયું છે, આ બધી બીડ છે. અને આ વિજયનગરનો કેળો છે જે જાય ને સીધે સીધો. અને આ દેખાય ને આમ મોવા રોડ સાઈડનો બધો નજારો છે. અને આ છે ને અમારી સાવરકુંડલા છે, આ થોડું થોડું તમને દેખાતું છે. આ અમારે સાવરકુંડલા છે આખું. આ બધું ડુંગર ઉપરથી નજારો લીધેલો છે આપણે. જો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવજો, અને જય ખોડિયારમાં કમેન્ટમાં લખી દેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એ છે ને નીચે જાય છે ડુંગર ઉપરથી, દર્શન તો કરી લીધા છે. અને ઘડીક અમે નીચે બેસીશું અને પછી પાછા અમે ઘર તરફ જાઉં. તો જો કેવું જોરદાર લોકેશન છે ને, એકવાર તમે પણ આવજો, અહીંયા મજા આવશે. તો આપણે ઘડીક આરામ કરવા એટલે બેઠા છીએ નીચે અહીંયા, અને પછી ઘર તરફ જાઉં પાછા. અને આજે રજા તેમ કે બ્લોગ બનાવી નાખીએ આપણે, અને માતાજીની દર્શનની બાને થઈ જાય. અને કમેન્ટ કરીને બતાવજો તમારે કેવા બ્લોગ જોવા છે, એ આપણે બ્લોગ એવા બનાવીશું. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઘર તરફ જાય છે, અને તમે જો આરતી થાય છે. હવે આરતી થઈ ગઈ છે, અને હવે આપણે હવે નીકળી જઈએ ફાઇનલ આવી. તો જઈ ખોડિયારમાં પપ્પા થાય છે. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. તો મિત્રો આપણે ઘર બાજુ પહોંચી જશે ફાઇનલી. અને હવે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો. અને બીજા નવા વ્લોગ સાથે આપણે મળીએ. તો એમાં એવું છે મિત્રો કે આપણે વ્લોગ તો ડેઈલી બનાવવો હોય, પણ એમાં એવું છે આપણે કારખાને જઈએ ને કામે એટલે વ્લોગ બને નહીં. કારખાને આપણે અલાઉડ છે નહીં વ્લોગ બનાવવાનું, નકર આપણે ડેઈલી વ્લોગ આવે. પણ આ તો હું રજા હોય ત્યારે આપણે વ્લોગ બનાવીએ, અને આપણે એમ થઈ જાય કે હવે આ વ્લોગ બનાવશું તેથી આપણે રજા રાખી દઈએ, એવું કંઈ છે નહીં. એટલે આપણે વ્લોગ એકાત્રા 2 દિવસે 3 દિવસે આવતા રહે. અને તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને તમારે કેવા વ્લોગ જોઈએ કમેન્ટ કરીને બતાવજો. અને મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. બાય.